સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 બીઆરટીએસ બસોના પૈડા થંભાવી દેવાનો નિર્ણય લીધો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગથી દોરીથી થતા અકસ્માતો અને જાનહાનિ નિવારવા માટે તંત્રએ આકરા પગલાં લીધા છે. સિટી બસ સેવા 30% ક્ષમતા સાથે જ દોડશે, તો બીજી તરફ સિટી બસ સેવા પણ સંપૂર્ણપણે કાર્યરત રહેશે નહીં. ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત શેડ્યુલના માત્ર 30% ક્ષમતા સાથે જ દોડશે. આ નિર્ણયને કારણે શહેરના લાખો નોકરિયાત વર્ગ અને સામાન્ય મુસાફરોની ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. વાસી ઉત્તરાયણના દિવસે પણ સ્થિતિમાં બહુ મોટો સુધારો જોવા નહીં મળે, કારણ કે તે દિવસે પણ બસ સેવામાં 70% જેટલો કાપ છે. યથાવત રાખવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ બીઆરટીએસ કોરિડોરમાં થતા અકસ્માતો છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ લૂંટવા માટે નાના બાળકો અને યુવાનો અચાનક બીઆરટીએસના ટ્રેક ઉપર દોડી આવતા હોય છે. બસોની ગતિ વધુ હોવાથી ચાલક અચાનક બ્રેક મારી શકતો નથી, જેના પરિણામે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. તો આ ઉપરાંત હવામાં લટકતી પતંગની કાચ પાયેલી દોરી ટુ વ્હીલર સવારોની જેમ બસમાં સવાર મુસાફરો અને ડ્રાઈવરો માટે પણ જોખમી સાબિત થઈ છે. પતંગ મહોત્સવના દિવસે લોકો આગાશી ઉપર વ્યસ્ત હોય છે અને રસ્તાઓ પર ભીડ ઓછી હોવા છતાં સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે પાલિકાએ આ સેફટી ફર્સ્ટ એપ્રોચ અપનાવ્યો છે. તો વાસી ઉત્તરાયણે પણ પતંગબાજી ચાલુ રહેતી હોવાથી 15મી જાન્યુઆરીએ પણ બીઆરટીએસની માત્ર 30% અને સિટી બસની 50% ક્ષમતા સાથે ચલાવવાનું નક્કી કરાયું છે. ઉત્તરાયણનો તહેવાર આવે છે. તમામ સુરતીને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સુરતમાં હર્ષોલ્લાસથી આ તહેવાર મનાવાય છે. સાથે સાથે છેલ્લા 2 વર્ષથી સુરત મહાનગરપાલિકા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીઆરટીએસના અમુક રૂટો બંધ રાખે છે, જેવી કે 14 તારીખે 100% બીઆરટીએસ અમે બંધ રાખીએ છીએ, અકસ્માતનો ભાગ ન બને. સાથે સાથે મુસાફરીને અગવડ ન મળે તે માટે 30% સિટી બસ ચાલુ રાખીએ છીએ. એવી જ રીતે 15મી તારીખે 30% બીઆરટીએસ રૂટ બંધ રાખીએ છીએ અને સાથે સાથે 50% સિટી બસ ચાલુ રાખીએ છીએ. સાથે સાથે નમ્ર અપીલ કરું છું તમામ સુરતીઓને કે તમે જ્યારે પણ બહાર નીકળો ત્યારે ટુ વ્હીલમાં જતા હો તો સેફટી ગાર્ડ સાથે નીકળો અને ગાડી ધીરે ચાલો. અને 14 અને 15 તારીખે ઓવરબ્રિજનો ઉપયોગ આપણે નહીં કરીએ ટુ વ્હીલ વાળાને, એવી નમ્ર અપીલ કરું છું. નાના બાળકોને આગળ નહીં બેસાડીએ તેવી પણ ધ્યાન રાખો એવી અપીલ કરું છું. સાથે સાથે તમામ સુરતીઓને શાંતિપૂર્ણ અને ખૂબ જ સુરક્ષાનું ધ્યાન રાખે એવી અપીલ કરું છું અને શુભકામના પાઠવું છું.